નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની રાજનીતિમાં આજે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે। વીરપુર તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ખાસ વાત એ રહી કે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં સોંપીને મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો છે। વીરપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પિંકીબેન મુકેશભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી પ્રક્રિયામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે રજનીકાંત પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે રમીલાબેન વાળંદને દંડક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ માલીવાડની વરણી કરવામાં આવી છે, તેમજ મહેન્દ્રકુમાર માલીવાડ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે। વીરપુર તાલુકા પંચાયતની આ નવી ટીમ વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપશે તેવી ભાજપના કાર્યકરોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર નવી ટીમ વધુ ગતિથી કામ કરશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। પ્રમુખ તરીકે ચૂંટાયેલા પિંકીબેન મુકેશભાઈ પરમારે પક્ષના નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ તમામ સભ્યોને સાથે રાખીને વિકાસના કામોને આગળ વધારશે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે। હાલ સમગ્ર તાલુકામાં ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યકરોએ ફૂલહાર પહેરાવી અને મીઠાઈ વહેંચીને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। કેમેરામેન સાથે સાગર ઝાલા, મહીસાગર। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી સાહેબ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, માનનીય જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબ, માનનીય પૂર્વ જિલ્લા પંચાયત મુકેશભાઈ શુક્લનો તથા તમામ મોવડી મંડળનો વીરપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। વીરપુર તાલુકાની જનતા માટે સૌ સાથે મળીને કામ કરવાની ખાતરી આપો।